नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंजनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 24 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 202 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ પાના નંબર 264. અહીંયા સૌથી નીચે પત્રાંક 203. મુંબઈ મહાવત ચોથ સંવત 1947. સુગ્નભાઈ એટલે કે અંબાલાલભાઈ પ્રત્યે પત્ર લખાયો છે, એટલે એમણે એ રીતે સંબોધન કર્યું છે, સુગ્નભાઈ. આજે એક તમારું પત્ર મળ્યું. તે પહેલા 3 દિવસ પહેલા એક પત્ર સવિગત મળ્યું હતું. તે માટે કઈ અસંતોષ થયો નથી. વિકલ્પ કરશો નહીં. અત્યારે બીજો પત્ર આવે એમાં કદાચ કંઈક એમને એવું લાગ્યું હશે, એટલી વાત લખી હશે. એટલે કૃપાળુદેવે એમને યાદરણ આપી કે તમે વિગતે પત્ર લખ્યો હતો, એ બધું વાંચ્યું અને કહ્યું એમાં અસંતોષની વાત નથી, એટલે તમે કોઈ વિકલ્પમાં પડશો નહીં. આગળ લખે છે કે જે સવિગત પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે, તે પત્ર તમે વિકલ્પપૂર્વક લખ્યું નથી. મારું તે લખેલું પત્ર મુનિ ઉપર મુખ્ય કરીને હતું, કારણ કે તેમની માંગણી નિરંતર હતી. માં જોવાની વાત કરી છે, એટલે પહેલા આપણે જે કર્યા એના સંબંધીના અનુસંધાનમાં એ વાત હતી. 198 આપણે કર્યું. એમાં જે આ વાત 198 ની અંદર આખી વાત જે કરવામાં આવી હતી, એ બધી વાત મુનિની અપેક્ષાથી મુખ્યપણે મુનિને માટે લખવામાં આવી હતી. મુનિ લલ્લુજી પ્રત્યે લખવામાં આવેલી હતી. તો એનું અહીંયા વાત કરી છે કે એના સંબંધીની આ વાત હતી. એટલું ફૂટનોટમાં અહીંયા સ્પષ્ટતા કરી છે. અહીંયા કહે છે કે જે સ્વવિગત પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે, તે પત્ર તમે વિકલ્પપૂર્વક લખ્યું નથી. મારું તે લખેલું પત્ર એટલે કે 198 મુનિ ઉપર મુખ્ય કરીને હતું, કારણ કે તેમની માંગણી નિરંતર હતી. અત્ર પરમ આનંદ છે. તમે અને બીજા ભાઈઓ સતને આરાધવાનો પ્રયત્ન કરજો. સતને આરાધવાનો પ્રયત્ન કરજો. અમારા યથાયોગ્ય માનજો અને ભાઈ ત્રિભુવન વગેરેને કહેજો. એ પછી 200
4, 205 અને 206 3 પત્રો સૌભાગભાઈ પ્રત્યે લખાયા છે. એ આપણે એક પછી એક લઈએ છીએ. અહીંયા આ પત્ર અહીંયા પૂરો કર્યો 203 રાયચંદના યથાયોગ કરીને. પત્ર 204 સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ મહાવત સાતમ મંગળવાર ભૂમ એટલે મંગળવાર સંવત 1947. અત્ર પરમાનંદ વૃત્તિ છે. આપનું ભક્તિ ભરિત પત્ર આજે પ્રાપ્ત થયું. સૌભાગભાઈએ કૃપાળુદેવ પ્રત્યે જે ભાવ બતાવ્યો, ભક્તિ ભાવ બતાવતો પત્ર લખ્યો, એટલે એ પત્ર પ્રાપ્ત થયો. એટલે કૃપાળુદેવ એમ લખે છે કે આપનું ભક્તિ ભરિત પત્ર આજે પ્રાપ્ત થયું. આપને મારા પ્રત્યે પરમ ઉલ્લાસ આવે છે અને વારંવાર તે વિશે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો, પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી. અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી. મારા ઉપર એટલે વર્તમાન પર્યાય ઉપર, અમારી એટલે પોતે શુદ્ધ આત્મા, પોતાનો શુદ્ધ આત્મા, એમ બે જુદા પાડ્યા છે. વર્તમાન પર્યાય તો એ આખો ભાવ દર્શાવો છે. એટલે કે છે કે પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી. અસંગ દશા તો છે, સ્વરૂપનું લક્ષ પણ રહે છે, પણ હજી જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી. એટલે શું, બીજા લોકો આવી જાય છે એટલે ના, એવું નથી, પણ પોતાને હજી કોઈક વિકલ્પ એવા આવે છે. એટલે જે સંયોગો છે એ તરફના કંઈક વિકલ્પો હજી ચાલતા હોય, એટલે અસંગ દશા નથી. અસંગ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં અસંગ દશા કેવી હોય? તે વ્યક્તિ આવી, એને ઉપદેશ આપ્યો, પણ એ સંબંધી પછી વિકલ્પ અંદર ચાલે નહીં કે મેં આને આમ કહ્યું, હવે બીજી વખત આવે ત્યારે મારે આમ કેવું છે, એવો વિકલ્પ ન હોય. જે એ વખતે યથાયોગ્ય વાણી નીકળવા જેવી હતી એ નીકળી. સામા જીવની જેવી ભૂમિકા હોય એ પ્રમાણે જ્ઞાનીની વાણી નીકળે છે. જ્ઞાની કઈ વિચાર કરી અને વાણી કરે છે એવું નથી હોતું. જ્ઞાનીની વાણી સહજ હોય, જ્ઞાનીની વાણી સહજ હોય અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એવો હોય કે સામે જે રીતે પાત્રતા છે એ પ્રમાણે વાણી નીકળે છે. એટલે તો જ જ્ઞાની કહેવાય. બાકી તો પછી પંડિતો ગોઠવીને તો ઘણી બધી વાતો કરતા હોય, સામે કોણ છે, શું છે, કેટલું સમજે છે એનો વિચાર ન હોય, અને પોતે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે અને પોતાને કંઈક આવડે છે એટલે બીજાને હું સમજાવું એવા વિકલ્પથી એ વાત કરતા હોય છે પંડિતો પણ. જ્ઞાનીની ને પંડિતોની વાતમાં ઘણો મોટો ફેર છે. જ્ઞાની વાત જે કરે છે ઘણીવાર એકની એક વાત 2 વખત 4 વાર પણ કરે, અને એવું થવાનું કારણ હોય છે કે સામો જીવ છે એની પાત્રતા યોગ્યતા જેવી છે એ પ્રમાણે એ વાત નીકળે છે. એટલે કઈ જ્ઞાનને અંતરમાં હોતું નથી કે આમ કરીએ કે આમ કરીએ કેવી કોઈ વાત હોતી નથી. કોઈ લેખા ચોખા કોઈ પલાખા હોતા નથી, અંદરમાં કોઈ ગણતરીઓ હોતી નથી. તો આપણે તો અસંગ દશાની વાત કરતા હતા, તો એમાં છતાં પણ એ પ્રમાણે જ્ઞાનીની જે દશા વર્તી રહી હોય અને એમાં કંઈક જે સંયોગો ચાલતા હોય એ પ્રમાણે કંઈક વિકલ્પ ઉઠે છે, તો એમને એમ લાગે છે કે હજી જોઈએ એવું અસંગ થવાયું નહીં. એટલો સંગ જે થયો ને એ પરલક્ષી વિકલ્પોનો સંગ, એ સંગ અંતરમાં જે સંગ થાય એ જ સંગ છે. બાહ્યમાં તો ગમે ત્યાં હોય તો એમને કઈ સંગ હોતો નથી. 500 માણસની વચ્ચે જ્ઞાની બેઠા હોય તો એ અસંગ જ હોય, એમને કોઈ સાથે કાંઈ બીજો સંગ હોતો નથી. બધાના પ્રશ્નોના જવાબ આપે, બધું હોય તો પણ. એટલે આ અસંગ દશા એ અંતરંગ વસ્તુ છે, અને એ કૃપાળુ દેવને હજી જેવી જોઈએ એવી નથી થતી એમ એમનું કહેવું હતું. એટલે કે અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી.
અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. જો કારણ લખ્યું છે, મિથ્યા પ્રતિબંધમાં વાસ છે, પોતાને પ્રતિબંધ નથી. જેને જે કંઈ આમ લાગે છે, જે કંઈ વિકલ્પ એવા આવે છે, તો બધું મિથ્યા પ્રતિબંધ છે. એ પ્રતિબંધ કરવા જેવો નથી, પણ છતાંય હજી એવું થાય છે, એટલે મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. અમારે એવું થાય છે, મિથ્યા પ્રતિબંધમાં રોકાવું થાય છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે, પણ ઈશ્વર ઈચ્છાની હજુ તેમાં સંમતિ થઈ નથી. ઈશ્વર ઈચ્છા એટલે શું? કોઈ બીજો ઈશ્વર એની ઈચ્છા પ્રમાણે કૃપાળુદેવ કરવાના છે એવી કોઈ વાત નથી. એટલે કે એવું હજી એવો કાળ આવ્યો નથી, એ પ્રમાણે એવો કાળ પાક્યો નથી. ઈશ્વર ઈચ્છા એટલે જે સમયે એ થવાનું છે ત્યારે થશે. ગુરુદેવ કહે છે ને કે પરિણામો ક્રમબદ્ધ થાય છે, ને જયારે થાય છે ત્યારે એ એની જન્મક્ષણ છે. એ કાળે વૃદ્ધિ પાકી એમ કહેવાય. અને પરિણામ તો નિશ્ચિત છે, જે ભવિષ્ય થવાનું છે. તો એટલે જયારે થવાનું છે ત્યારે થશે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે, પણ ઈશ્વર ઈચ્છાની હજુ તેમાં સંમતિ થઈ નથી, એટલે હજી એનો કાળ પાક્યો નથી એવી પૂર્ણતાને માટેનો. અને ત્યાં સુધી મારા વિશે અંતરમાં સમજી રાખજો. એટલે તમે મારા વિશે તમારા અંતરમાં જે સમજો એ બરાબર છે, અને બીજાને વાત ન કરશો. અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશો નહીં. એટલે અમારી વાત તમે એમને કહેશો, પણ અમારા નામપૂર્વક એમને એ કહેશો નહીં કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ આમ કહ્યું છે, આમ કહ્યું છે. એમ વાત તો કરજો, કેમ કે વાત કરવી તો જરૂરી છે, એ તો સત્સંગ છે. પણ મુમુક્ષુઓને અમારા નામપૂર્વક એ વાત કરશો નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે, એટલે અમારું નામ તમે બહાર કહો ને એ બધું અમે બહાર પ્રચલિત થઈએ કોઈ રીતે, એવું અમને અત્યારે ગમતું નથી. અમને હજી એમ બધાથી જુદા રહી જવું, અલિપ્ત રહેવું એ ગમે છે. બહાર આવવાની કોઈ એવી ઈચ્છા થતી નથી. આગળ લખે છે કે ખંભાત આપે પત્તું લખી મારું મહાત્મા પ્રગટ કર્યું, પણ તેમ હાલ થવું જોઈતું નથી. ખંભાતમાં બલાલભાઈ વગેરે હતા, તો એમને લખ્યું હશે કૃપાળુદેવ સંબંધીની વાત બધી. એટલે કે છે કે ના, એ લખ્યું પણ એમ હાલ થવું જોઈતું ન હતું, એટલે એવું કરવું નથી. તે બધા મુમુક્ષુ છે, સાચાને કેટલીક રીતે ઓળખે છે, તો પણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરવો મને યોગ્ય નથી લાગતો. પોતાને એવો પ્રતિબંધ કરવાનું યોગ્ય લાગતું નથી. એમને કંઈક જ્ઞાન વાર્તા કરે કે પરમાર્થે કંઈક એવા વચન લખે કે એવો ઉપદેશ આપે કે એવો પ્રતિબંધ, એવું પછી નિયમિત કરવું કે એ બધું હમણાં એમને યોગ્ય લાગતું નથી. આપ પ્રસંગોપાત તેમને જ્ઞાન કથા લખશો તો એક પ્રતિબંધ મને ઓછો થશે. વિભાગભાઈ જો એમને પછી એ રીતે જ્ઞાન કથા લખે, અને કૃપાળુદેવની વાત જ લખવાના છે, પોતાને પણ એવી જ અનુભૂતિ વગેરે છે, તો એ પ્રમાણે લખવાના છે. કે જે કરશો તો કૃપાળુદેવ કહે છે કે મારે માટે એટલું કાર્ય થશે, એટલે કે એક પ્રતિબંધ મને ઓછો થશે. મારે કરવાનું કાર્ય તમે એટલું કરશો એટલે મને એક પ્રતિબંધ ઓછો થશે. અને એમ કરવાનું પરિણામ સારું છે. અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ. ઘણી વાતો અંતરમાં ઘૂમે છે, પણ લખી શકાતી નથી. એક તરફ સંગ દશા, કોઈનો સંગ નથી જોઈતો, અને બીજી તરફ પાછા એમ પણ લખે છે કે સુભાગભાઈને કે અમે તમારા સમાગમને ઈચ્છીએ છીએ. એવી વાત પણ છે. સત્પુરુષોની આ જ વિશેષતા હોય છે. જ્ઞાની પુરુષો સામા જ્ઞાની પુરુષને ઓળખે છે, અને એટલે જ
એવા સમાગમ એમને ગમે છે કે જેમાં એ પોતાનો પણ એ જ રીતે એવું ગાઢ પ્રગટતા થઈ જાય છે. એ વાતાવરણની અંદર જ કેટલીક વાત સહજ રીતે બહાર આવે છે. સામે એવા પાત્ર બેઠા હોય સુભાગભાઈ જેવા, ત્યારે એકદમ કૃપાળુદેવની જે વાત આવતી હોય એ બધી અદભુત વાત હોય. બધા જ મહાપુરુષોને માટે એમ છે. સોનગઢમાં પૂજ્ય ગુરુદેવ જયારે વ્યાખ્યાન કરતા હોય અને એમાં પણ પાછા એવા મુમુક્ષુઓ અને અભ્યાસીઓ બેઠા હોય ત્યારે એ સૂક્ષ્મતાથી વાત આવે એ સહજ રીતે આવે છે. કઈ ગુરુદેવને કઈ એમાં ગોઠવવું પડે એવું નથી હોતું, પણ એમ જ હતું. અને બહાર મોટા સમુદાયમાં, મુંબઈમાં કે કોઈ રાજકોટમાં કે ક્યાંક હજારોની સંખ્યામાં મેદની ભેગી થઈ હોય અને એમાં પૂજ્ય ગુરુદેવ વાત કરતા હોય તો પછી એ રીતે આવે. કઈ ગોઠવીને કરે છે એવું નથી હોતું, પણ સામાન્ય રીતે એમ જ હોય. એટલે કૃપાળુદેવ એમ કે છે કે અસંગ દશા જોઈએ છે, અને બીજી તરફ સુભાગભાઈને એમ લખે છે કે આપણા સમાગમને ઈચ્છીએ છીએ. એટલે એવી જ વાત હોય છે. જ્ઞાનીની વાત એવી જ હોય. એમાં કઈ કોઈ કોન્ટ્રોવર્શિયલ વાત નથી, એમ જ હોય. અને પછી નીચે કઈ લખ્યું નથી. અને એના પછીનો પત્ર છે 205મો, એ પણ સુભાગભાઈ પ્રત્યે છે. મુંબઈ મહાવદ 11 શુક્રવાર સંવત 1947. એમાં લખે છે કે તત્ર કો મોહ ક શોક એકત્વમનું પશ્યત. એનો અર્થ લખ્યો છે કે તેને મોહ શો અને તેને શોક શો, કે જે સર્વત્ર એકત્વ પરમાત્મા સ્વરૂપને જ જુએ છે. એને મોહ શું? એને કોઈ મોહ હોય નહીં. અને શોક પણ શું? રાગ શું ને દ્વેષ શું ને મોહ શું ને કાંઈ હોય નહીં. કોને? કે જે સર્વત્ર એકત્વને જ જુએ છે, એટલે પરમાત્મા સ્વરૂપને જ જુએ છે. બધે જે પરમાત્મા સ્વરૂપને જુએ છે એને ક્યાંય મોહ નથી હોતો, એને ક્યાંય કોઈ રીતે શોક પણ હોતો નથી, એને કાંઈ કોઈ રીતે ભય પણ હોતો નથી, એને કોઈ જગ્યાએ આસક્તિ પણ હોતી નથી. શું છે? બસ જીવ માત્રને એ ભગવાન આત્મા તરીકે જુએ છે. સર્વત્ર એકત્વ પરમાત્મા સ્વરૂપને જ જુએ છે. એવા પરમાત્મા સ્વરૂપને જ જુએ છે. જીવને વિશે પરમાત્માને જુએ છે. બધા ભગવાન આત્મા છો, એ વાત કઈ એમને નીકળતી નથી હોતી. એવી વાત કઈ બોલીએ આપણે એટલે બધા ભગવાન આત્મા છે એવું આપણે માનીએ છીએ એવો અર્થ નથી થતો. એવી અનુભૂતિ થાય, અને વારંવાર એવી અનુભૂતિ થાય પોતાના આત્માની. સહાનુભૂતિ થયા પછીથી દ્રષ્ટિ બદલાય છે, અને દ્રષ્ટિ બદલાયા પછીથી જયારે પ્રભુનું સ્મરણ કરે છે, પ્રભુનું સ્તવન કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે, અને પછી એને લાગે છે કે પરમાત્માએ ખૂબ ઉપકાર કર્યો, અને પછી પાછા ફરીથી પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે, અને ફરી અનુભૂતિ થાય છે. પછી એમ લાગે છે કે જગતમાં બધા જીવોનું આવું જ સ્વરૂપ છે, અને પ્રભુની કૃપા બધા પ્રત્યે એવી જ થઈ છે. બધા પરમાત્મા સ્વરૂપ છે, તો બધા પ્રભુની કરુણાને પ્રાપ્ત કરે, બધા ભગવાનની કરુણાનું ભાજન થાય, બધા ભગવાન આત્મા છે, એમ આખો ભાવ ક્રમે કરીને આગળ વધતા થાય છે. બધા ભગવાન છો એમ કઈ ગુરુદેવે એક દિવસમાં નથી કહ્યું. એને પાછળ ઘણો સમય સુધી ગુરુદેવે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કર્યો છે, અને પછી આખી દ્રષ્ટિ એવી થઈ છે, પછીથી આવી વાત આવી છે. કે જીનવાણીમાં તો બધું વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ કરેલું જ છે. ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા તો આ જ્ઞાન પ્રકાશ થયો જ છે, અને જેને એ સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે એને એ અનુભવમાં આવ્યું છે. એટલે એ બધાને એ અનુભવમાં આવી શકે એમ છે. અમને પ્રભુની કૃપા અમારી ઉપર થઈ છે, તો બધા ઉપર એ જ કૃપા વરસી રહી છે, તો બધા ભગવાન આત્મા જ છે. આખો એવો ભાવ ગુરુદેવને આવ્યો છે, ત્યારે એ વાત હોય છે. બહુ સરસ શ્લોક મૂક્યો છે એમ. તત્ર કો મોહ ક શોક એકત્વમનું પશ્યત. સર્વત્ર પરમાત્મા સ્વરૂપને જ જુએ છે.
એને પછી મોહ શું અને શોક શું કાંઈ હોતું નથી, એને પરમાત્મા જ દેખાય છે. આગળ અહીંયા લખે છે કે વાસ્તવિક સુખ જો જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત, શું વાસ્તવિક સાચું સુખ જો જગતની દ્રષ્ટિમાં, જગતની એટલે જગતના જીવોની દ્રષ્ટિમાં એટલે શ્રદ્ધામાં આવ્યું હોત, જ્ઞાની પુરુષો તો ઘણું કહ્યું, શાસ્ત્રોમાં પણ લખ્યું, બહુ થયું, પણ આ સાચું સુખ જગતના જીવોની દ્રષ્ટિમાં આવ્યું નહીં, એમની શ્રદ્ધામાં હજી બેઠું નહીં. અને એવું નથી થયું એટલે જ સુખને માટે ઝાંઝવા નાખે છે. અને ઝાંઝવાના જળની જેમ જ્યાં ને ત્યાં દોડે છે, જ્યાં સુખ નથી ત્યાં. બધું હરણ જે છે ને એ બધું પાણીની શોધમાં એને ઝાંઝવાના જળ દેખાય છે એટલે દોડી દોડીને ત્યાં જાય છે, પણ ત્યાં પાણી હોતું નથી. એવી રીતે આ જીવ એમ દોડી રહ્યો છે સુખની શોધમાં. પણ વાસ્તવિક સુખ મહાપુરુષોએ જ્યાં વર્ણવ્યું છે, જ્યાં છે એ વાતને એને ગંભીરતાથી લીધી નથી, સમજ્યો નથી, સ્વીકારી નથી, એટલે એની શ્રદ્ધા તો ક્યાંથી થાય. કૃપાળુદેવ લખે છે કે વાસ્તવિક સુખ જો જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષ સ્થાન ઉર્ધ્વ લોકમાં હોત નહીં, પણ આ જગત જ મોક્ષ હોત. તો મોક્ષ સ્થાન અહીંયા જ હોત. જીવોને એ ખ્યાલ આવ્યો હોત તો બધા પોતાના સ્વરૂપને વિશે એવા સ્થિર થઈ ગયા હોત કે એમને એની પ્રાપ્તિ અહીંયા થઈ ગઈ હોત. એટલે મોક્ષ સ્થાન ઉર્ધ્વ લોકમાં હોત નહીં, પણ આ જગત જ મોક્ષ હોત. અહીંયા જ મોક્ષનું સ્થાન આ જ હોત. જોકે મુક્તિ અહીંથી થાય છે, પણ પૂર્ણ દશા જે પ્રાપ્ત થયા પછી સિદ્ધ શિલા ઉપર સિદ્ધ પરમાત્મા બિરાજી જાય છે ને, એટલે એ સ્થાનની અપેક્ષાથી વાત કરી તો અહીંયા જ હોત. જો વાસ્તવિક સુખ આત્મામાં છે એ વાત જગતના બધા જીવોને દ્રષ્ટિગોચર થઈ હોત તો પછી કોઈને રાગ દ્વેષના પરિણામ હોત જ નહીં, કોઈને વિભાવ ભાવ થાત જ નહીં, બધા પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા હોત. પણ આ જ વાત સમજાઈ નથી. જીવોને આ વાત નથી સમજાઈ એટલે મહાપુરુષો એ બાબતનો એક અથવા બીજી રીતે ખેદ વ્યક્ત કરે છે. અરે આ જીવો ક્યારે પામે, એવો અંતરમાં ભાવ છે. જ્ઞાનીને તો એ વાત બરાબર પકડાઈ ગઈ છે, સમજાઈ ગઈ છે અનુભવ સહિત કે સુખ તો આત્મામાં જ છે. એટલે કે છે કે જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે. મુક્ત સ્વરૂપનો અનુભવ થયા પછીથી જ્ઞાની જ્યાં જાય ત્યાં પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરી લે છે. એટલે એને તો સર્વત્ર આનંદ જ છે જ્યાં જાય ત્યાં. કેમ કે આનંદ તો અંતરમાંથી આવે છે, પોતાના સ્વરૂપમાંથી આનંદ આવે છે. બાહ્ય ક્ષેત્ર સાથે શું સંબંધ છે? વિહાર કરી અને એવા મુનિરાજ એક સ્થાનથી બીજે સ્થાને જાય અને બીજેથી ત્રીજે સ્થાને જાય, છતાં એ ક્ષેત્રાંતર દ્વારા કઈ એમને પ્રાપ્ત કરવાનું નથી. પણ એવું ક્ષેત્રાંતર સહજ થાય છે તો થાય છે. પોતે તો પોતાના સ્વરૂપમાં જ એકાગ્રતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે. આ વાત જો કે યથાર્થ છે તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, અહીંયા જે જગતમાં જીવો પરમાત્માના દર્શન કરે છે ને તો એમાં એને કઈક ઈચ્છા છે, આસક્તિ, કોઈ પંદરમાં કોઈ બાહ્ય પદાર્થ પ્રાપ્ત કરવાની છે તો એની પૂર્તિ થવાને માટે એ સ્તવન વગેરે પ્રાર્થના વગેરે કરે છે. સાચા અર્થમાં પરમાત્માના દર્શન કરી અને નમસ્કાર કરતા નથી. નમસ્કાર કરે છે એમાં કઈક માયાચાર છે. શું માયાચાર છે? કે પ્રભુ અમને આમ આપજો ને તેમ આપજો. લૌકિક સુખની માગણી કરે છે. આ મોટો માયાચાર છે. કે છે કે જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે. આ વાત જો કે યથાર્થ છે, એ વાત તો બરાબર છે, તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, આ જગત એ વિચારી પગ મૂકવા જેવું તેને પણ કઈ લાગે છે. જ્ઞાનીને પણ એમ લાગે છે અહીંયા આ બધા જીવો શું કરી રહ્યા છે. એટલે ત્યાં પણ વિચારીને પગ મૂકવા જેવું લાગે છે. વિચારીને પગ મૂકવો એટલે શું? કે ગમે તેના સંગમાં ચાલ્યા ન જવું.
અને એટલા માટે જ જૈન દર્શનની અંદર એ વાત કરવામાં આવી છે, જેનું આપણે કેટલાય લોકોએ ઉલ્લંઘન કર્યું છે. અનાર્ય દેશમાં ન જવું, એટલા માટે જ એ વાત કરવામાં આવી છે. વિચારી પગ મૂકવા જેવું જ્ઞાનીને પણ લાગે છે, આ જગતમાં કંઈક લાગે છે. માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સંગને ઈચ્છીએ છીએ, એ યોગ્ય જ છે. બીજા બધાનો સંગ અમારે નથી જોઈતો. એવા જ્ઞાની પુરુષ હોય એનો જ સંગ અમે ઈચ્છીએ છીએ, એની સાથે જ સત્સંગ કરવા ઈચ્છીએ છીએ. બાકી તો અમને સતનો સંગ તો છે જ, અમારા સ્વરૂપનો સંગ તો છે જ. ને એ સિવાય જો કોઈનો સંગ ઈચ્છતા હોય તો એવા જ્ઞાની પુરુષ, તમારા જેવા જ્ઞાની ધર્માત્મા પુરુષનો સંગ ઈચ્છીએ છીએ. બીજા કોઈનો સંગ અમે ઈચ્છતા નથી. અને એટલા માટે કે જ્ઞાની પુરુષોએ, બીજા જ્ઞાની પુરુષોએ પણ ભલે પોતાના આત્મામાંથી એમને આનંદની અનુભૂતિ થાય છે, મોક્ષ સ્વરૂપ અંદર જ છે, એમ બધું એવી દશા અદભુત છે, તે છતાં પણ બાહ્યમાં જગતને વિશે જ્યાં બધા જીવો અનેક પ્રકારે માયાચાર અને કસાય ભાવ સહિત વર્તતા હોય, એમાં સંભાળપૂર્વક પ્રવર્તવાનું રાખવું જોઈએ. એમાં બહુ બધા સાથે મળવા હળવાથી તો પોતાને પડવાનું થવાનો પ્રસંગ આવે. પોતાની ભૂમિકામાંથી પોતે ઊંચેથી નીચે પડે એવો પ્રસંગ આવી જાય. એટલે જ્ઞાની પુરુષો એમ કે છે કે માયાપૂર્વક પરમાત્માનું જ્યાં દર્શન કરે છે એવું આ જગત ત્યાં વિચારીને પગ મૂકવા જેવું છે, બધાના સંગમાં ચાલ્યા જવા જેવું નથી. માટે અમે કોઈનો સંગ ઈચ્છતા નથી, અસંગતાને ઈચ્છીએ છીએ, અથવા તો તમારા સંગને ઈચ્છીએ છીએ, એ યોગ્ય જ છે. પત્રમાં પછી નીચે કઈ નથી લખ્યું. જે પછી 206 પત્ર, એ પણ સૌભાગભાઈ પ્રત્યે છે. પેલો 11 નો હતો, આ 13 નો છે. મુંબઈ, મહાવદ 13, રવિવાર, સંવત 1947. કૃપાળુદેવ લખે છે કે ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી, તે જણાવશો. ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી, તે જણાવશો. કોઈક એ સંબંધી કોઈક વાત હશે ઘટની. કયા અર્થમાં વાત છે આપણે જાણતા નથી, એટલે વધારે એનો અર્થ નથી કરવો. ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી, તે જણાવશો. તેમજ મહાત્મા કબીરજીના બીજા પુસ્તકો મળી શકે તો મોકલવા કૃપા કરશો. કૃપાળુદેવે કબીરજીના મહાત્મા કયા છે અને કહે છે કે એમના બીજા પુસ્તકો મળી શકે તો મોકલવા કૃપા કરશો. કૃપાળુદેવને કોઈ પણ શાસ્ત્ર, છઠ દર્શનનો એમને તો અભ્યાસ હતો. એમને એમ ન હતું કે બીજા શાસ્ત્રમાંથી મને જીનવાણીમાં ન હોય એવી વસ્તુ પ્રાપ્ત થશે, એવો કોઈ વિકલ્પ ન હતો. જરાક અહીંયા સમજવાનું છે. ઘણાને એમ થાય કે કબીરજીના પુસ્તક કૃપાળુદેવ વાંચે તો પછી આપણે પણ વાંચવા જોઈએ, એવો અર્થ નથી. ને કૃપાળુદેવે એમાંથી કંઈક મેળવવાનું હશે ત્યારે મંગાવ્યા હશે ને, એવા કોઈ વિકલ્પો કરવા નહીં. આપણે આપણી બુદ્ધિથી વિકલ્પો કરીએ ને એ ઠીક નહીં. આપણો માપદંડ છે ને એ સીમિત છે. મહાપુરુષોના માપદંડ જુદા હોય. ઉદાહરણ આપીને ઘણી વાર કે છે કે બાળકના આમ કપડું પેલા અપાતું ને તો કે ભાઈ 20 હાથ કપડું આપો, તો પણ કોના 20 હાથ? બાળકના 20 હાથ જુદા અને મોટાના 20 હાથ જુદા માપમાં. એટલે આ વાત એવી છે. અહીંયા આપણે આપણી મતિ કલ્પનાએ એવો અર્થ નથી કરવાનો, પણ અર્થ એ કરવાનો છે કે કૃપાળુદેવને તો બધા દર્શનનો અભ્યાસ હતો છે. અને કૃપાળુદેવને એ અભ્યાસ કરવા માટે કઈ વધુ સમય નહોતો લાગતો. એ પુસ્તકને જરા આમ ફેરવી જાય, પાના ફેરવી એટલે બધું જ કૃપાળુદેવને એમાંથી બધી જ વાત આવી જતી હતી. અને આ અભ્યાસ જે છે, બધા દર્શનોનો અભ્યાસ જે કર્યો છે, એટલે જે જૈન દર્શનની વિશેષ વાત જે છે ને એનું વધારે મહાત્મા દેખાય છે. કે આ બીજા દર્શનમાં અમુક જે બધી વાત જે છે એ કયા લેવલની વાત છે. અને બીજી વાત એ હતી કે એમને અનુસરનારા જૈન સિવાયના ઘણા લોકો હતા, અને એ બધા એવા બીજા દર્શનની કાંઈક વાત કરે તો એમાંથી જે જૈન દર્શનમાં દિનેશ્વર ભગવાનની વાણીમાં, જીનવાણીમાં જે પરમાર્થભૂત વાત આવી છે
એ વાત કઈ રીતે છે એ કહી શકાય. એટલે સામાન્ય એમને એવો અભ્યાસ હતો. સટદર્શનનો અભ્યાસ જે નાની ઉંમર હોય તો કરવામાં વાંધો નથી, પણ મનમાં એ વાત પકડી રાખીને કે આ જીનેશ્વર ભગવાનની વાણીમાં જે નથી એવી કોઈ આમાંથી મારે વાત પ્રગટ કરવાની, પ્રાપ્ત કરવાની છે એટલા માટે હું અભ્યાસ કરું છું, એવું નહીં. પણ જેને બે કારણ હોય સટદર્શનનો અભ્યાસ કરવાનો. એક તો એ વાત હોય કે એમને જેને સ્વીકાર ન કરવો હોય કે જૈન દર્શન સર્વોત્કૃષ્ટ દર્શન છે અને જાતે નક્કી કરી અને સ્વીકાર કરવો હોય, એને માટે એને એમ થાય કે બધાનો અભ્યાસ કરીને પછી જૈન દર્શનનો અભ્યાસ કરીને પછી શોધી કાઢીએ. અને બીજું કેટલીક વાત હોય કે જે એવા અભ્યાસી હોય કે જે જૈન દર્શનની વાત કરતા હોય અને બીજી જગ્યાએ એ વાત કઈ રીતે લેવામાં આવી છે, કેમ કે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપ તો જૈન દર્શનમાં જ પ્રકાશવામાં આવ્યું છે, બીજે કાંઈ અનેકાંત દ્વારા વાતને કહેવાય નથી, એક અપેક્ષાથી જ કહેવાય છે. એટલે એ બધી વાતને કોઈને સમજાવતી વખતે ઉપયોગી થાય એ અપેક્ષાથી એવો અભ્યાસ કરે છે લોકો. પણ એનો અર્થ એવો ન સમજવો કે જૈન દર્શનની અંદર કાંઈક ખૂટે છે અને એ બીજા દર્શનમાંથી પ્રાપ્ત થાય છે. જુઓ ને કૃપાળુદેવે પણ કબીરજીના પુસ્તકો મંગાવ્યા, એટલે એવો ઊંધો અર્થ ન કરવો. એના બે પ્રયોજન મેં સમજાવ્યા. એમાંનું કૃપાળુદેવ માટેનું પ્રયોજન તો આપણે જાણીએ છીએ કે એમના ફોલોઅર્સમાં કેટલાય લોકોને કાંઈક એના પ્રશ્નો હોય તો એ સંબંધીની પૂરી વાત ન ખબર હોય ને અધર કૃપાળુદેવ કંઈ જવાબ આપે એવું બને નહીં. અને જૈન દર્શનની જે વાત જે છે એ વાત કૃપાળુદેવે જૈન શબ્દ પ્રયોગ કર્યા વગર ઘણાને સમજાવી દીધી છે. આપણે મહાત્મા ગાંધીજી ઉપર કૃપાળુદેવે લખેલા પત્રોનો સારી રીતે અભ્યાસ કર્યો. એ બધા પત્રોની અંદર જૈન શબ્દનો પ્રયોગ કર્યા વગર કૃપાળુદેવે આખી ફિલોસોફી જે સમજાવી ગાંધીજીને, કે જેને કારણે ગાંધીજીને મનમાં એમ હતું કે હું આ તો ઇસ્લામ ધર્મ અંગીકાર કરું કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરું, મને કંઈક આપણને હિન્દુમાં એ મળતું નથી, એમ કરીને જે પ્રશ્નો કર્યા હતા, તો એના કૃપાળુદેવે જે ઉત્તર લખ્યા એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. ભલે જૈન શબ્દનો પ્રયોગ નહોતો કર્યો, પણ આખી જે ફિલોસોફી જે કહીએ એ તો બધું જૈન પ્રમાણે જ બધું હતું. જે સત્ય હતું, પરમ સત્ય હતું, એ જ એમને સમજાયું. અને એટલે જ ગાંધીજીને કૃપાળુદેવ પ્રત્યે ખૂબ ખૂબ માન હતું. એમને પોતાના ગુરુ માનતા હતા. મહાત્માના મહાત્મા એ વાત આપણે જે કહીએ એવી જ વાત છે. એમને કૃપાળુદેવથી ખૂબ પ્રભાવિત થયા હતા. જીવન પર્યંત કેટલી બધી વાતો એમને કૃપાળુદેવની વાત જે છે એમને ગાંધીજીએ ધારી રાખી હતી. એટલે કૃપાળુદેવને માટે આ કોઈ બીજા અન્ય દર્શનનો કંઈક પુસ્તકોનો કોઈક રીતે અભ્યાસ કરવો હોય એ અપેક્ષા આખી જુદી હોય, એટલું જ મારે તો અહીંયા કહેવું છે. એટલે કોઈ એ ઊંધા અર્થ ન કરવા, જીનવાણીને છોડવી નહીં ને જીનવાણી પ્રત્યે કોઈ બીજો વિકલ્પ પણ કરવો નહીં કે કાંઈ પણ એમાં અધુરાશ હોય એવો વિચાર ન કરવો. આપણે આપણી જેટલી શક્તિ હોય એ પ્રમાણે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો. આપણી પાસે જે પ્રમાણે સમય હોય એ પ્રમાણે, તેની પાસે ઓછો સમય હોય એને પછી જે જ્ઞાનીઓએ અભ્યાસ દ્વારા નિર્ણય કરીને કહ્યું હોય કે જીનવાણીમાં જે છે એ વાત બીજે ક્યાંય નથી, તો એ વાતને સ્વીકારી લેવી. એમની વાતમાં સંશય કરવાની જરૂર નથી અને એ સ્વીકારીને પછી જીનવાણીમાં જ આગળ વધવું. તો અહીંયા આગળ કહે છે કે પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે નહીં પરમાત્માની, એટલે પોતાનું પરમાત્મા સ્વરૂપ અંદરમાંથી એમ વાત આવે છે કે હમણાં કઈ બહાર બીજે કોઈ રીતે એવી ધર્મ પ્રભાવના કરવી નથી, બહાર આવવું નથી, બહાર પડવું નથી, એવું એમને અંદરમાંથી અંતરકરણમાંથી જે વાત ઉઠતી હતી એ પરમાત્માની ઈચ્છા, બીજા કોઈ બહાર પરમાત્મા એમ નહીં. એટલે પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. અને જ્યાં સુધી અસંગ થઈશું નહીં એટલે સર્વસંગ પરિત્યાગની કદાચ ભાવના પણ હોય, એવું પણ હોય. એટલે કે જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે નહીં, એટલે અંદરમાંથી વાત આવશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં. અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે. અમે તો દીન માત્ર છીએ, અમે તો એમની આગળ પામર છીએ, દીન છીએ.
સર્વ મહાત્માઓનો રિવાજ છે. જો રિવાજ શબ્દ મૂક્યો છે, વાત એમ જ છે. તીર્થંકર નો જીવ છે એને કોઈ ગુરુ નથી હોતા. એ જયારે દીક્ષા લે છે તો કોઈ ગુરુ નથી હોતા. એ સ્વયં નમો સિદ્ધાણમ બોલી, નમો સિદ્ધેભ્ય બોલી અને પોતે જાતે દીક્ષા લે છે. અને દીક્ષા લઈને પછી જન્મસ્થ અવસ્થામાં એ ઉપદેશ નથી આપતા. કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ત્યાં સુધી એ પોતે કોઈ ઉપદેશ આપતા નથી હોતા. એ મૌન રહે છે. નગ્ન દિગંબર મુનિ 7મા 6ઠા ગુણસ્થાનની દશાને પ્રાપ્ત એ તીર્થંકરનો જીવ છે એટલે કાયિક સમ્યક દ્રષ્ટિ તો છે, અને દીક્ષા લઈ અને તરત ધ્યાનમાં બેસી જાય છે અને 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે. અને એ 7મા 6ઠા ગુણસ્થાને રહેલા એ મુનિ કોઈ ઉપદેશ આપતા નથી. જ્ઞાની છે છતાં પણ ઉપદેશ નથી આપતા. કેમ કે તીર્થંકરનો જીવ છે એટલે એમના થકી જે વાણી આવવાની છે તો પૂર્ણ દશાની પ્રાપ્તિ માટેના ઉપાય બતાવનારી વાણી હોય. તો એવી વાણી ક્યારે આવે? પોતાની પૂર્ણ દશા થાય ત્યારે જ આવે ને. એટલે એમના દ્વારા કોઈ વાણી થતી જ નથી. એ મૌન જ હોય છે. કેવળ જ્ઞાન થાય છે તે પછીથી પોતાની પૂર્ણ દશા થઈ છે તો હવે એ વાણી જે આવે છે તો એવી વાણી આવે. હવે એવી વાણી આવે કે જેથી કરીને એ જ્ઞાન પ્રકાશ પામી અને જીવો પોતે પોતાનું કલ્યાણ કરી અને કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે એવી વાણી આવે. પણ પ્રભુ તો હવે કેવળ જ્ઞાન થયું એટલે હવે એમને તો કોઈ ઈચ્છા નથી, કાંઈ નથી, સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. તો હવે એવી વાણી આવે કેવી રીતે? હવે એમને કાંઈ ઈચ્છા નથી. તીર્થંકર ભગવાનને હવે ક્યાંથી ઈચ્છા હોય? કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીથી કોઈના પ્રત્યે કાંઈ રાગ હોતો નથી, એટલે કાંઈ ઈચ્છા નથી, સ્વરૂપમાં સ્થિર છે. પણ પેલું કર્મ બાંધ્યું હતું તીર્થંકર, નામ ગોત્ર એ કર્મ હતું ને, નામ ગોત્ર એ કર્મની પ્રકૃતિ હતી. એટલે નામ કર્મની પ્રકૃતિ, નામ કર્મની પ્રકૃતિને કારણે જે આ વજ્રવૃષભ નારાજ એવું સહનન શરીરનું મળ્યું છે અને બધી ઉત્કૃષ્ટ બધી વિદ્યાઓ ને બધું જ એમને જન્મથી જે પ્રાપ્ત થયું હતું એવી રીતે આ કર્મનો ઉદય હવે આવ્યો. તીર્થંકર નામ કર્મનો ઉદય હવે આવ્યો એટલે સ્વયં કેવળ જ્ઞાન થયા પછીથી એ તીર્થંકર પરમાત્માના શરીરમાંથી ઓમકાર ધ્વનિ સ્વયં ઉઠે છે. પોતે કઈ ઈચ્છાથી કઈ કરે છે એવી વાત નથી. દિવસમાં 3 વાર એવી ધ્વનિ ઉઠે છે. પણ આપણે તો વાત બે કરવી હતી કે એ પોતે સદમસ્ત અવસ્થામાં મૌન રહે છે. પૂર્ણ દશા પ્રાપ્ત થયા પછીથી જ, પણ પછી તો પોતે સ્વરૂપમાં છે સ્થિર, તો હવે કેવી રીતે વાણી થાય? પણ એ નામ કર્મની પ્રકૃતિનો ઉદય એવો છે એટલે તીર્થંકર પ્રકૃતિ બાંધી હતી એ ઉદયમાં આવ્યું છે. તો તીર્થંકર પ્રકૃતિ ઉદયમાં આવી હોય એટલે પછી તીર્થંકરને યોગ્ય બધું પછી એ રીતે પ્રગટ થાય. એમાં એક દિવ્ય ધ્વનિ પણ પ્રગટ થાય, બધા અતિશયો પ્રગટ થાય છે. આપણે મૂળ વાત એ કરતા હતા કે એ તીર્થંકરનો જીવ સદમસ્ત અવસ્થામાં મૌન રહે છે, ઉપદેશ આપતા નથી પૂર્ણ દશા થાય ત્યાં સુધી. અહીંયા કૃપાળુદેવ એ વાત કરે છે કે જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે નહીં ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં. અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે. અમે તો દિન માત્ર છીએ. અહીંયા એ સર્વ મહાત્માઓનો રિવાજ કર્યું ને એટલે આ વાત યાદ આવી કે વાત સાચી છે. તીર્થંકર ભગવાનને પણ એમ છે ને બીજા કેટલાય મહાપુરુષોનું એવું જ હતું કે જયારે પોતે એવી સાધનાની દશામાં હોય એવા ત્યારે મૌન રહેતા. મૌન રહીને પછી જયારે એવો કાળ પાકે, પોતાને યોગ્ય લાગે ત્યાર પછીથી જ એ પછી કંઈક એ પ્રગટપણે વાત કરે. અને એવું બધા મહાત્માઓને વિશે હતું. એમના જીવન ચરિત્રનો વિચાર કરીએ તો આપણને એ વાત મળે છે. આગળ એક વાત લખી છે કે ભાગવત વાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. ભાગવત વાળી વાત ગુરુની કઈ વાત હતી તો એ ક્યાંથી આવી એવા પ્રશ્ન કંઈક થયો હશે એટલે કૃપાળુદેવ કહે છે કે આત્મજ્ઞાનથી જાણેલી વાત છે. અને એ ભાગવત વાળી વાત એટલે જે આપણે એમને જે વર્ણન જે કર્યું હતું ને એ ગયા વખતે આપણે સાથે એમાં પહેલા લીધું હતું એ 201 ની અંદર જે વાત કરવામાં આવી એ વાત આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે. આજે ઘણા દિવસ થયા છે પરાભક્તિ, એ પરાભક્તિની ને બધી વાત આવી ને પછી શ્રીમદ ભાગવતમાં કથા છે, એવી એક કથા છે તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે.
અમૃત પ્રહર છે, એ બધી વાત જે હતી એ વાતની મટકીમાં લઈને ગોપીઓ નીકળે છે, એ બધી વાત. તો એના સંબંધમાં કદાચ સૌભાગભાઈએ પ્રશ્ન પૂછ્યો હશે, એટલે અહીંયા તેનો ઉત્તર આપ્યો છે. એટલે કે છે કે ભાગવત વાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. આ એ સ્પષ્ટતા છે. એ રીતે પત્ર પૂરો થાય છે. કઈ આગળ લખ્યું નથી એ પછીથી. હવે મુનિશ્રી ઉપર પત્ર છે, લઘુરાજ સ્વામી ઉપર 207મો પત્ર છે, તે લઘુરાજ સ્વામી ઉપર લખાયો છે. મુંબઈ મહાવદ અમાસ સંવત 1947. કોઈ જાતની ક્રિયા જો કે ઉથાપવામાં નહીં આવતી હોય તો પણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ, અને જે કારણ ટાળવું એ કલ્યાણ રૂપ છે. અગાઉ આપણે આ પત્રો અભ્યાસ કર્યો છે. એમાં એ વાત હતી કે બીજા કેટલાક કોઈક મુનિ જે હતા એમને લઘુરાજ સ્વામી વગેરે જે 7 મુનિઓ હતા એ કૃપાળુદેવનો ઉપદેશ સાંભળતા હતા અને એ પ્રમાણે બધું આચરણ કરતા હતા, અને આ બધું ઘણું બધું હતું જુદી રીતનું. એટલે પેલા લોકોને એમ લાગતું હતું, પેલા બીજા મુનિઓને એમ લાગતું હતું કે આમનું જે બાહ્ય ચારિત્ર છે એ કંઈક એમાં કંઈક દોષ આવે છે એવું એમને લાગતું હતું. એટલે કેટલીક વાત હતી એ સંબંધીની, એટલે કંઈક અથવા તો કોઈક બીજી રીતે લાગતું હતું, દોષ તો બીજી રીતે પણ કંઈક. એટલે કે આ કૃપાળુદેવને એ નમસ્કાર કરતા હતા, આ બધી વાત પણ એમના ખ્યાલમાં કંઈક આવી હશે, એટલે એ રીતે એવો દોષ એમને લાગતો હતો, કેવું કંઈક હતું. તો એ સંબંધીની પછી વાત હતી. એના માટે કૃપાળુદેવે પછી માર્ગદર્શન આપ્યું. કેમ કે લઘુરાજ સ્વામી વગેરે એને તો દીક્ષા લીધી છે, મુનિ દશા છે, એટલે એમને બાહ્યમાં બીજા સમાજ આખો જે છે એ સમાજને એ પોતે માર્ગદર્શક થઈ રહ્યા છે, ત્યારે કેટલીક વાતનો ખ્યાલ રાખવો જોઈએ. ભલે એમને ભાવનાત્મક રીતે ભલે કૃપાળુદેવને પોતે ગુરુ માનતા હોય, એ બધી વાત બરાબર છે, છતાં પણ એટલે કૃપાળુદેવે એમને એ રીતે માર્ગદર્શન આપ્યું. એ વાત અહીંયા છે કે કોઈ જાતની ક્રિયા જો કે ઉથાપવામાં નહીં આવતી હોય, તમે કોઈ જાતની ક્રિયા ઉથાપતા તો નહીં જો, એટલે દીક્ષા લઈને જે કરવા એવી ક્રિયા બધી કરતા હો, તો પણ તેઓને લાગે છે કે કંઈક ઉથાપો છો તમે કંઈક, તો તેનું કંઈ કારણ હોવું જોઈએ. કંઈક તમે જરાક વિચાર કરજો કેમ એમને એમ લાગે છે. કંઈક કારણ હોય તો પછી એનું નિવારણ કરવું જોઈએ. જે કારણ ટાળવું એ કલ્યાણ રૂપ છે. એટલે એમને એમ ના લાગવું જોઈએ તમે કોઈ ક્રિયાને ઉથાપો છો તો એનું કોઈ કારણ હશે, ક્યાંક જરાક સૂક્ષ્મતાથી જોશો તો ખ્યાલ હશે, અને એ કારણ ટાળવું એ કલ્યાણ રૂપ છે. અમે જાણીએ છીએ કે તમે કોઈ ક્રિયા ખોટી તો નથી જ કરતા, અને કોઈ જે જૈન દર્શનના મુનિને હોય એમાંની કોઈ ક્રિયા તમે નહીં ઉથાપતા હોય, બધું અમે જાણીએ, પણ છતાં પેલા બીજા સાધુઓને એવું કંઈક લાગે છે તો એનું કંઈક કારણ હોય તો એ જરાક વિચારી અને એ પ્રમાણે કારણને ટાળવું એ કલ્યાણ રૂપ છે. એ કલ્યાણ રૂપ છે, કરવું જોઈએ. એમ નથી કહ્યું કે ના તમે તમારી રીતે કરજો, બીજા શું કે છે એનો વિચાર ના કરવો, એવી વાત નથી લખી. જો કૃપાળુદેવની દ્રષ્ટિ કેવી છે, એમની વિશાળતા છે. આગળ લખે છે કે પરિણામે સતને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં સતની હેતુભૂત એવી, તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો. જો બીજી વાત સરખી કે આ કરી અને પછી સાથે શું કરવાનું કે પરિણામે સતને પ્રાપ્ત કરાવનારી, તમે તેની વાત નથી લેવી, અને પ્રારંભમાં સતની હેતુભૂત, સતના કારણભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો. એવી વૈરાગ્ય કથાની વાત એમની પાસે મૂકવીને એ કંઈક એવી સંબંધી વાત કરે એનો પરિચય એ જે કહેતા હોય એ કરવો, તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે.
એટલે કદાચ એ ધર્મકથાની વાત કરતા હોય, વર્તમાન યોગની કોઈક વાત કરતા હોય, એ બધી વાત કરતા હોય તો એમાં કઈ તમને નુકસાન નથી થવાનું. અને એ કઈ વાત કરશે તો પણ છેવટે તો એ દ્વારા પણ કલ્યાણ જ થવાનું છે. કેમ કે 4 અનુયોગમાં ધર્મકથાનો યોગ અથવા તો પ્રથમાનુયોગની જે વાત કરવામાં આવે છે એ બધી પણ શેને માટે કરવામાં આવે છે? એ વિતરાગતા માટે જ છે. 4 અનુયોગનું તાત્પર્ય તો વિતરાગતા છે. એ વાત તો ગુરુદેવ વારંવાર કરે છે. 4 અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. એટલે તમે એ મનમાં રાખી અને એ ધર્મકથા એ કંઈક કરતા હોય એનો પરિચય એમનાથી કરશો તો એમાં પણ કલ્યાણ જ છે. અને પેલું કારણ પણ ટળશે. પેલું કારણ એટલે પછી એમને એ જે વાત કરતા હોય એમાં તમને રસ લીધો, તમે એ રીતે તમે લેશો તો પછી એમને જે તમને તમારો પ્રત્યે કંઈક લાગે છે કે તમે કંઈક ઉથાપો છો તો એ નહીં લાગે. એટલે મોટે ભાગે એવું બનતું હોય છે. સામાન્ય રીતે જે દ્રવ્યાનુયોગનો જ માત્ર અભ્યાસ કરતા હોય ને તો એ ચરણાનુયોગની બાબતમાં બહુ સભાનતા ન રાખતા હોય ત્યારે બીજાઓને એવું લાગે સામાન્ય કે આ લોકો તો કઈ બીજું તો કઈ કરતા જ નથી, માત્ર વાતો જ કરે છે. ને એવું અત્યારે વર્તમાનમાં બહુ લાગે છે. ઘણા લોકોને લાગે છે કે આ બધા જે ગુરુદેવ કાંજી સ્વામીને માને છે એ લોકોને તો કઈ બીજું તો છે જ નહીં, કોઈ ક્રિયા વગેરે માનતા નથી, કઈ નથી કરતા, અને માત્ર તો બસ સ્વાધ્યાયના નામે બસ વાતો કરે છે, બીજું કઈ કરતા નથી. આવું કહેવા વાળા મળશે, ઘણા મળે. અને એમાં કેટલાક ટકા એમનું સાચું પણ છે. દાવ કાઢી નાખવા જેવી વાત નથી. ગુરુદેવ પોતે જે કરતા હતા એમના જીવનને જોયા વિના, એમના જીવન ઉપર દ્રષ્ટિપાત કર્યા વિના આપણે પછી ગુરુદેવની જેમ વાતો કરીએ એ કઈ બરાબર નથી. ગુરુદેવનું જીવન કેવું હતું? સાધુ જેવું જીવન હતું. કેવા આચાર વિચાર હતા, કેટલા ઉત્કૃષ્ટ આચાર વિચાર હતા. અને એ સહિત એમને તો આ દ્રવ્યાનુયોગ આપણને કહ્યો છે. અને આપણે એમાંના કોઈ પણ આચાર વિચાર વિના એમને પછી તત્વની વાતો આ નહીંથી આમ અને તે નહીંથી તેમ એસીમાં ઠંડકમાં બેઠા બેઠા કરતા હોઈએ અને બાકી જીવનમાં ક્યાંય કોઈ રીતે આચરણમાં જે સામાન્ય જૈનને શોભે એવા આચરણમાં પણ ન હોઈએ તો કેમ ચાલે? ત્યારે વર્તમાનમાં એવું ઘણું જોવા મળે છે. અમે ગુરુદેવને માનીએ છીએ એમ કહેતા હોય અને બાકી બીજી બધી રીતે જોવા જઈએ તો કઈ ઠેકાણા ન હોય. કોઈ મંદ કસાય પણ એવો થયો ન હોય, કઈ જ નહીં. બીજાઓ તપ કરતા હોય એને વખોડતા હોય એટલું પણ એમને લાગતું હોય કે બાહ્ય તપ જે છે એ પણ બાહ્ય તપ શાસ્ત્રમાં કહેવાયું છે અને કોઈ બાહ્ય તપ કરે છે તો એથી કઈ વખોડી કાઢવાની જરૂર નથી. બીજા બધાને જે હોય એ બધાને મિથ્યા કરતા હોય આ બધું કરવાની જરૂર નથી હોતી. અને કોઈ પણ જાતના તપ વગેરે કઈ કરતા નથી, એની કઈ જરૂર જ નથી, એનાથી કઈ લાભ થતો નથી. ગુરુદેવ એમ કહ્યું છે. આવું બધું બોલવા વાળા કેટલાય લોકો મળે છે. ગુરુદેવને કઈ સમજતા તો છે નહીં. એટલે આ બધું જે છે એ ઠીક નથી થયું અને એ બધાની દ્રષ્ટિને કારણે પછી કેટલીક રીતે ખોટી ટીકાઓ વગેરે પણ થઈ રહી છે. અને આપણે સાચા અર્થમાં ગુરુદેવના ફોલોઅર્સ થવાનું હોય એને બદલે આપણે કંઈક બીજું કરીએ પછી એમ થાય. અહીંયા એ વાતનું ધ્યાન રાખવા માટે એની કૃપાળુદેવે વાત કરી દીધી છે કે એમની સાથે એવો પરિચય કેળવશો, વૈરાગ કથાનો પ્રસંગ બાદ તેમનાથી પરિચય કરવો તો તેમના સમાગમથી પણ કલ્યાણ વૃદ્ધિ પામશે અને પેલું કારણ પણ ટળશે. એટલે એમને પણ બરાબર લાગે કે ના આ લોકો બધું જ માને છે, માત્ર એકલું એમ કે કૃપાળુદેવનું જ માને છે એવું નથી, એમ થાય ને એમને બીજું બધું પણ જે જૈન પ્રમાણે જે છે બધી વાતને અને એ સ્વીકારવી જોઈએ. એમાં કઈ કાઢી નાખવાની વાત નથી હોતી. આગળ કહે છે કે જેમાં પૃથ્વી આદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવા વચનો કરતા વૈતાલીય અધ્યયન જેવા વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. જો સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. શું કહે છે કે પૃથ્વી આદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવા વચનો એટલે કે જૈન ભૂગોળ આ તે બધાની વાત, આ લોક વરલોક આ તે બધી વાતો એ બધાની વાત એ બરાબર જાણો છો, સારી વાત છે. પણ એના કરતા જયારે આ બીજા સાધુઓ મળ્યા છે તો તેવી વખતે તમારે વૈતાલીય અધ્યયન એટલે એમાં આ સૂર્ય ગડાંગી સૂત્રનું બીજું અધ્યયન છે કે જેમાં કર્મ ક્લેશ તોડવાનો બોધ આપવામાં આવ્યો છે. એ પહેલા ઉદ્દેશમાં ઋષભદેવ પ્રભુ એ 98 પુત્રોને આપેલ બોધ, બીજા ઉદ્દેશમાં 8 મદ વિષયના ત્યાગનો ઉપસર્ગ સહન કરવાનો બોધ અને ત્રીજા
ઉપદેશમાં રાત્રિ ભોજન ત્યાગ બોધ તથા બોધિ બીજ સંકેતનું મહત્વ છે. આ બધું સુધાબેને લખ્યું છે એટલે આપણે જરા વાંચનમાં લીધું, પણ મૂળ તો એ શાસ્ત્રની વાત છે, એ આગમની વાત છે. તો એ વૈતાલીય અધ્યયન જેવા વચનો વૈરાગની વૃદ્ધિ કરે છે અને બીજા મતભેદ વાળા પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. એટલે પછી મતભેદ રહે નહીં. ત્યારે તમે આગમની વાત લો તો પછી કોઈને તમારા પ્રત્યે પણ કઈ બીજું લાગે નહીં ને મતભેદ પણ પડે નહીં. એટલે તમે જે અત્યારે કરતા હો આ બીજું બધું પૃથ્વી આદિકનો વિસ્તાર ને એ બધી જૈન ભૂગોળ એના કરતા આ કરવું એમ. અને એથી પેલા પણ એમાં રુચિ હોય આગમની વાત આવે એટલે, અને તમારા માટેનો જે કઈ એમનો બીજો વિકલ્પ હોય એ પણ પછી ચાલ્યો જાય, એ કારણ પછી ટળે. આગળ કહે છે કે જે સાધુઓ તમને અનુસરતા હોય તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે ધર્મ તેનું નામ આપી શકાય કે. હવે જો બીજી વાત લીધી છે, આ તો વાત પૂરી કરી બીજા સાધુ વિશેની, પણ બીજા એવા સાધુઓ છે કે જે એમને માનતા હોય, અનુસરતા હોય રઘુરાજ સ્વામીને, તો એમને માટે શું કરવું તમારે એ વાત લખી છે કે જે સાધુઓ તમને અનુસરતા હોય તેમને સમય પરત્વે જણાવતા, થોડા સમયના ગાળે એમને જણાવતા રહેવું કે ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે. જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે. આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિ કરીએ છીએ તે મિથ્યા છે એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહીં તો હું તમને કંઈ કહેવા ઈચ્છું છું. આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ તેમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ અને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતા નથી. શું વાત છે, સરસ વાત કરી કે જે તમને માને છે, અનુસરે છે એમને તમે મૂળ વાત કહો, પણ એમને કહેતી વખતે પણ જરા ધ્યાન રાખીને કહો. એમને એ વાત જણાવતા રહેવાનું કે ધર્મ એને જ કહેવાય કે જેનાથી ખરેખર ધર્મ થઈ એવા પરિણામ થાય, ધર્મના પરિણામ થાય. જ્ઞાન એનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે, એટલે આત્માનું જ્ઞાન એ જ્ઞાન. ધર્મ એટલે પોતાના એવા પરિણામ, નિર્મળ પરિણામ એ ધર્મ છે, એવા પરિણામ. જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે. આપણે જે આ શાસ્ત્રનો અભ્યાસ કરીએ એટલાને જ્ઞાન ન કહેવાય, માહિતી જ્ઞાન કહેવાય. અને આપણે જે કંઈ કરી રહ્યા છે, જે ક્રિયા વગેરે એ કંઈ ધર્મ કહેવાય એમ નહીં, એ સાથે રહેલી એવી ક્રિયા કહેવાય. પણ અંતરથી જે સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ જે થઈ રહ્યો છે એ સાચો ધર્મ છે. એમ બધી વાત આખી સમજાવવી જોઈએ. તો કહે છે કે એ તો આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિ કરીએ છીએ, શાસ્ત્રનો અધ્યયન, વાંચના એટલે શાસ્ત્રનું અધ્યયન કરે, અને બધી ક્રિયા જે કરીએ છીએ તે મિથ્યા છે એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહીં તો હું તમને કંઈક કહેવા ઈચ્છું છું. એમ કહેવાનો હેતુ તમે એમ ન સમજશો, એટલે એ બધી મિથ્યા છે એમ જે કહેવાનો મારો હેતુ શું છે એ તમે જો ન સમજો તો હું તમને કંઈક કહેવા ઈચ્છું છું. હું મિથ્યા છે એમ કહેવા માંગતો નથી, મારો હેતુ એવો નથી, પણ હું તમને જે કહેવા માંગુ છું એ કંઈક બીજું છે એમ કહેવાનો આશય છે. અને આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ તેમાં કોઈ એવી વાત રહી જાય છે. આ બધું કરીએ છીએ, ક્રિયા બધી બરાબર છે, મારો કહેવાનો એવો હેતુ નથી કે આ બધું મિથ્યા છે એવું કહેવાનો હેતુ નથી, એમ જરાક તમે સમજો પહેલા, અને તો હું તમને કંઈક કહેવા માંગુ છું. અને પછી કેવું, આમ જણાવીને તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ સાધુ તરીકેની જે ક્રિયા વગેરે આ તે બધું તેમાં બધું બરાબર છે, પણ એમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ અને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતા નથી. એટલે આપણને અંદરમાં એની પ્રાપ્તિ થતી નથી. પોતાને રૂપે પરિણમે એટલે ધર્મ એટલે એવી અનુભૂતિ વગેરેની વાત છે, આત્મજ્ઞાન પ્રગટ થવાની વાત છે, એ વાત કરી છે. ધર્મ અને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતા નથી. આપણે જે કહીએ છીએ એ બધું માહિતી જ્ઞાન થઈને જ રહે છે,
પણ જે રીતે છે ભગવાનને જે રીતે થયું છે એ રીતે આપણને પરિણમતું નથી. એટલી વાત આમાં રહી જાય છે. આપણે સાધુની ક્રિયા વગેરે કરીએ છીએ છતાં પણ કંઈક રહી જાય છે, અને એને માટે વિશેષ પુરુષાર્થ બીજો જે કરવો જોઈએ એ જરૂરી છે. અને એ અમે કૃપાળુદેવના વચનામૃત દ્વારા, કૃપાળુદેવના સંગ દ્વારા, કૃપાળુદેવના સાનિધ્ય દ્વારા, એમની નિશ્રા દ્વારા અમે પ્રાપ્ત કરીએ છીએ. આશય તો આ જ છે ને. તો એ આ રીતે કહેવાય. એટલે કાંઈક રહી જાય છે, આપણને પોતાને રૂપે પરિણમતા નથી. અને કસાય તેમજ મિથ્યાત્વ સંદેહનું મંદત્વ થતું નથી. હજી સૂક્ષ્મ કસાયો રહી જાય છે, અને મિથ્યાત્વ એટલે સંદેહ જે છે એ મંદત્વ થવું જોઈએ. એનું મંદપણું, ખૂબ મંદપણું થવું જોઈએ, પછી તો ચાલ્યા જવા જોઈએ. એ હજી થતું નથી. માટે આપણે જીવનના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે. આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે. પોતાનો જીવ એટલે પોતાના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે, અને બીજા જીવોના કલ્યાણનો પણ આપણે ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે કે આપણે એમને શું એવું આપી શકીએ. અને તે વિચારે કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં. અને એ વિચાર કરી અને પછી જો આગળ વધીશું, પુરુષાર્થ કરીશું, તો આપણને એનું ફળ પ્રાપ્ત થશે. આપણે બધું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણો સંદેહ કેમ જાય તે જાણવાનો પ્રયત્ન કરતા નથી. બીજી રીતે કહીએ તો મિથ્યાત્વ કેમ ટળે એ માટેનો પ્રયત્ન આપણે કરતા નથી. એ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી સંદેહ કેમ જાય, ત્યાં સુધી સંદેહ જશે નહીં. સંદેહ છે એનો અર્થ જ એ છે કે હજી જેવી જોઈએ તેવી સ્વ વિશેની સંદેહ રહિત શ્રદ્ધા ને જ્ઞાન થયા નથી. અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય. માટે સંદેહ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય. હવે જો સંદેહ એમને પેલાને પહોંચાડવો, પેલા એમ કે ના અમને કાંઈ સંદેહ નથી, તો એવા પ્રશ્ન મૂકી અને એ વાતને એ તરફ એમની વિચારણા લઈ જઈ શકાય. એટલે તમે આ રીતે વાત મૂકશો તો એ તરફનો વિચાર કરશે. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય. પેલા કે ભવ્ય છે, તો પછી ભવ્ય પ્રમાણે પછી એ પ્રમાણેનો પુરુષાર્થ હોય ને, એ વાત પછી મૂકી શકાય. એવી જ રીતે મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ. તો મિથ્યા દ્રષ્ટિ તો નથી, પણ સમ્યક દ્રષ્ટિને માટે અનુભૂતિ તો નથી, તો પછી અનુભૂતિનો પુરુષાર્થની વાત આગળ મુકાય ને. સુલભ બોધિ છે કે દુર્લભ બોધિ, તો એમાં પણ એમ જ થાય કે દુર્લભ બોધિ નથી, સુલભ બોધિ છે. બોધ તો પોતે સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે, સમજી શકે એવો છે. જિદ્દી એવો, જક્કી એવો નથી, પકડવાળો નથી. દુર્લભ બોધિ નથી. જેને બોધ આપી ન શકાય એને દુર્લભ બોધિ કહેવાય. બોધ પમાડી ન શકાય એવા જીવો કેટલા બધા. સાક્ષાત તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પણ એમને ફેરવી ન શકે એવી પકડ લઈને બેસી ગયા હોય એને. એટલે જ જુઓ ને કેટલા જીવો પામે છે ભગવાનના સમસરણમાં. તો કેટલાય જીવો જાય છે, પણ કેટલાય લોકો કાંઈ પામતા નથી. કેટલાક તો દુર્લભ બોધિઓ, એમને તો ગમે તે ઉપદેશ આપવામાં આવે, પણ છતાંય એમને તો પેટનું પાણી હલતું નથી. પથ્થર ઉપર બધું પાણી, એના જેવી રીતે બધું નકામું જાય છે. એટલે સુલભ બોધિ થવું એ મહત્વનું છે. તો એ પ્રશ્ન પણ કરવો કે સુલભ બોધિ છે કે દુર્લભ બોધિ. વળી તુચ્છ સંસારી છે કે અધિક સંસારી. તુચ્છ સંસારી એટલે કે જેનો સંસાર હવે બહુ ઓછો રહ્યો છે, બહુ જ ઓછો, અલ્પ સંસારી છે. કે અધિક સંસારી એટલે કે દીર્ઘ સંસારી છે, જેનો ઘણો સંસાર હજી બાકી પડ્યો છે. તો આ આપણને જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. એટલે આ બધી વાતનો આપણે વિચાર કરવો જોઈએ, સમજવાનો, અને એવો પ્રયત્ન થવો જોઈએ. અને આવી જાતની જ્ઞાન કથાનો તેમનાથી પ્રસંગ રાખવો યોગ્ય છે. જે સાધુઓ તમને માને છે એમને સાથે આ બધી વાત એમને સમજાવવી, એમની સાથે આવો પ્રસંગ રાખવો. આગળ લખે છે કે પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ, ઉપમા ના આપી શકાય એવું સર્વોત્કૃષ્ટ સાધન છે. સત્સંગ, સતનો સંગ, આત્માનો સંગ, પોતે સત સ્વરૂપ છે અને બીજાએ એવું પ્રાપ્ત કર્યું છે એનો સંગ, એ સત્સંગ છે. અને એવો સંગ હોય ત્યારે બીજા વિકલ્પો ઉઠતા નથી અને ગાડી આડે પાટે ચડતી નથી. નહીં તો ધર્મના નામે ગાડી આટે પાટે બહુ ચડી જાય.
એમાં પછી સેવા ને આ ને તે ને બધું કેટલું બધું ભેળવી દે, સદાચાર ને વગેરે વગેરે, ને પછી ક્યાંય ને ક્યાંય બધું કામોમાં પડી જાય. એટલે સત્સંગ જો હોય તો જે પોતાને પરમાર્થે જે પ્રાપ્ત કરવાનું છે એ તરફ જ દ્રષ્ટિ રહે, એ દિશામાં જ આગળ વધે. એટલે સત્સંગ બહુ મહત્વનો છે. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. પણ આ કાળમાં તેવો જોગ બનવો બહુ વિકટ છે. માટે જીવે તે વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે. એને માટે ઘણો પુરુષાર્થ કરવો પડે. એવો સંગ મળવો, સત્સંગ પ્રાપ્ત થવો એ સહેલું નથી. અને તે એ કે અનાદિકાળથી જેટલું જાણી છે તેટલું બધું અજ્ઞાન જ છે તેનું વિસ્મરણ કરવું. હવે એવા સત્સંગ અને સત્સંગનો પુરુષાર્થ અને એને સફળ કરવા માટે થઈ અને સૌથી પહેલું કાંઈ પણ હોય તો જે અનાદિથી જે કંઈ જાણ્યું છે એ બધું અજ્ઞાન જ છે અને એનું વિસ્મરણ કરવું. એટલે કે એવી જડ માન્યતાઓ આપણે જે પકડીને બેઠા છીએ, કોઈ કુગુરુ કુદેવ કુશાસ્ત્રની ઊંડે ઊંડે પણ કંઈક શ્રદ્ધા વગેરે જે છે તે બધું છોડવું, એનું વિસ્મરણ કરવું. અને પછી આગળ લખે છે કે સત સત જ છે, સરળ છે. સત સત જ છે, સરળ છે, સુગમ છે. સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સતને બતાવનાર સત જોઈએ. નય અનંતા છે. નય અનંતા કેવી રીતે હોય જો સમજાવ્યું છે અહીંયા કે એક એક પદાર્થમાં અનંત ગુણધર્મો છે. દરેક પદાર્થમાં એક એક પદાર્થમાં અનંત ગુણધર્મ છે અને તેમાં અનંતા નય પરિણમે છે. એને કોઈ અપેક્ષાથી જોવામાં આવે એના પરિણમને એટલે એક નય થયો, એટલે એમાં અનંત નય થાય. તો એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? અનંત ગુણધર્મ છે તો અનંતા નય પરિણમે છે. માટે નય આદિકમાં ક્ષમતાવાન રહેવું. આ નયથી આમ છે, આ નયથી આમ છે, કાંઈ પણ વાત આવે એટલે તરત જ કૂદી ન પડવું. ઘણા લોકોને એવી ટેવ હોય, આપણે કાંઈક વાત કરીએ પણ હા એ વાત બરાબર, પણ આ નયથી આમ પણ છે, એ પોતાનું પણ બતાવતા હોય છે. કોઈ ગમે તે વાત મૂકો ને પણ એની એ વ્યક્તિ પછી એ જ વાત કરે કે હા એ વાત બરાબર તમારી, પણ આ નયથી આમ છે તમે નહીં વિચાર્યું. એટલે એ નયમાં ને નયમાં જ રોકાઈ જાય છે. અને એને માટે મહાપુરુષો કહે છે કે માટે નય આદિકમાં ક્ષમતાવાન રહેવું. નય વસ્તુ સ્વરૂપને સમજવા માટે છે, એ દલીલ માટે, વાદ વિવાદ માટે નથી. નયને પછી છેવટે એ છોડવાના છે અને સ્વરૂપ તરફ વળવાનું છે. એટલે કહે છે કે જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો. વિશેષ કોઈ પ્રસંગે જ્ઞાનીઓની વાણી કેવી છે? નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણી અને જેમાંથી જે અધ્યાત્મ કાઢવાનું છે કાઢી અને જે રીતે પુરુષાર્થ કરવાનું છે એ રીતે કરે છે, પણ એ નયોમાં રોકાઈ રહેતા નથી, નયને છોડે છે. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એ વાત સમયસારમાં પછી એ રીતે ટીકામાં કરી કે બધા નયોની લક્ષ્મીને શાંત પાડી અને તું સ્વરૂપ તરફ તારા જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જા. તો એ રીતે આ 207મો પત્ર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.